કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્રવૃત્તિ નંબર 1 અને 2ની આપણે વાત કરવાના છીએ. જુલાઈ મહિનાનું જે તમને ઘરે શીખીએ પ્રવૃત્તિ આપેલી છે તેમાં આપણે પ્રવૃત્તિ નંબર 1થી આપણે શરૂઆત કરી શીખવાની. તો પ્રવૃત્તિ નંબર 1 શું કહે છે? તો કે ટપકા ગણીએ. તો હવે તમારે શું કરવાનું છે? પહેલાં તો આપણે એની ઇન્સ્ટ્રક્શન વાંચીએ કે આપણે શું કહેવા માગે છે અને આ પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાના છે, બરાબર? તો પહેલાં તો તમારે સામગ્રીમાં તમારી પાસે શું રાખવાનું છે? તો જો પેન્સિલ કીધું છે, તો હાલો આપણે પેન્સિલ લઈ લઈએ. પહેલાં એક હાલો પેન્સિલ લઈ લીધી. હવે આપણે વાંચીએ શું કહે છે. કેમ છો દોસ્ત, મજામાં? આજે આપણે એક મસ્ત રમત રમવાના છીએ, તે માટે તમારે એક સાથીદારની જરૂર પડશે. તો તમે તમારા મમ્મી, પપ્પા, ભાઈ બહેન, કાકા, દાદા જેની પાસે સમય હોય તેને રમત રમવા બેસાડો, બરાબર? તમારા કાકા મમ્મી કોઈ પણ ફ્રી હોય તો એને તમે લઈ લો આ રમત રમવા. ચાલો આપણે લઈ લીધા. રમત રમવા માટે શું કરીશું તે જાણી લો. હવે થોડાક એના નિયમ શું છે એ આપણે જાણી લઈ. નીચે ખાનામાં ટપકા દોરેલા છે. જો નીચે તમે જોશો તો તમને દેખાશે ટપકા દોરેલા છે. ખાનાની બંને બાજુ રમનારના નામ લખવા માટે જગ્યા રાખેલ છે. જો બે બાજુ નામ રાખેલું છે, એમાં મેં શું લખ્યું છે? એકમાં ખુશ અને એકમાં કેવિન. તમે તમારું નામ અથવા તમારું કોઈ પણ મિત્રનું નામ લખવું હોય તો તે પણ તમે લખી શકો છો. હવે આગળ વાંચીએ આપણે કે વર્તુળની અંદર કેટલાક ટપકા આવી ગયા હશે. શું કરવાનું? તમારે એક પેન્સિલથી વર્તુળ દોરવાનું. હવે વર્તુળની અંદર થોડાક ટપકા આવી જશે. બીજો ખેલાડી અંદાજ મારશે કે તે ટપકા કેટલા છે. એ અંદાજ પોતાના નામ નીચે અંદાજિત સંખ્યા લખ્યું છે તેની નીચે લખશે. હવે પહેલો ખેલાડી વર્તુળની અંદર ખરેખર કેટલા ટપકા છે તે ગણશે અને તે ખરેખર સંખ્યા નીચે લખે. હવે જુઓ કે અંદાજ સાચો પડ્યો કે નહીં. એકાદ બે ટપકા સુધી ફેર હોય તો ચલાવી લેવું. હવે બીજા ખેલાડીએ વર્તુળ દોરવાનું, આ રીતે રમવાનું. વર્તુળમાં ટપકા 50થી વધારે ન આવે તેની કાળજી રાખવી. 5 કે 6 વખત વારો લેવો, પછી જુઓ કે કેનો અંદાજ વધારે સાચો છે. તો તમને આ જે ગેમ છે એની તમને નિયમ છે એ તમને ખ્યાલ આવી ગયો શું કે છે? તો પહેલાં આપણે બે ખેલાડીના નામ પાડ્યા. એકનું નામ છે ખુશ, એકનું નામ છે કેવિન. હવે તમે ટપકા જુઓ, અલગ અલગ તમને ઘણા બધા ટપકા દેખાય છે. તમારે શું કરવાનું છે? એમાં વર્તુળ કરવાનું છે અથવા કંઈક ડિઝાઇન કરવાની છે. પણ એક ખાસ નિયમ છે કે 50 ટપકાથી વધારે તમારે ઉપયોગ કરવાનો નથી. હવે આપણે કોઈ પણ વર્તુળ દોરી લીધું. હવે અંદાજ લગાવવાનો કે ભાઈ આ વર્તુળની અંદર કેટલા ટપકા આવ્યા હશે. તો તમે અંદાજ લગાવો કે 12 કે 15 કે આ રીતના. પછી તમારે શું કરવાનું? એ ગણવાના. તો ચાલો, જો મેં તમને ઉદાહરણ રૂપે અહીં 4-5 એવા વર્તુળને એવું બધું દર્શાવેલું છે. હવે આપણે અંદાજ લગાવીએ. તો જ્યારે આ કર્યું ત્યારે આપણે અંદાજ લગાવેલા હતા ને એનું આપણે રિઝલ્ટ જોયું. પણ તમારે શું કરવાનું? તમારું રિઝલ્ટ લખવાનું છે, બરાબર? અથવા આ પણ તમે લખી શકો છો. હવે અંદાજિત સંખ્યા શું છે? જો પહેલી વાર તમે કર્યું, પહેલી વાર જ્યારે મેં કર્યું ત્યારે શું થયું? અંદાજિત સંખ્યા આવી 15 અને ખરેખર સંખ્યા પણ કેટલી હતી? 15. તો એ સાચું પડ્યું, એટલે કે ખુશ છે એનું એ સાચું પડે છે. હવે વારો આવે કેનો? તો કે કેવિનનો. કેવિને પણ એવી રીતના કર્યું. તો પહેલી વાર મેં એને કેટલા અંદાજિત સંખ્યા ધારી હતી? 13. તો ખરેખર સંખ્યા કેટલી નીકળી? ગણ્યું તો 12. એવી રીતના અલગ અલગ વારા લઈ અને જો અંદાજિત સંખ્યા એક વખત 14 લીધી હતી તો શું આવી? 12 હતી ખરેખર. 15 ધારી તો 14 નીકળી. 20 ધારી તો 17 નીકળી. એવી રીતના ખુશ અને કેવીને વારા પછી વારા બંને પ્રવૃત્તિ કરી. તમારે પણ ઘરે આવી જ રીતના તમારે પ્રવૃત્તિ કરવાની છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી જે ચેનલ છે ડિજિટલ વિદ્યાલય, એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું જે બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો. કારણ કે તમારી જે બધી જ પ્રવૃત્તિ છે એ આ ચેનલ ઉપર અપલોડ થઈ ગઈ છે. ત્યાંથી તમે સમજતા બધી પ્રવૃત્તિ તમારી બુકમાં લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 2, જોયેલી વનસ્પતિ. તો પ્રવૃત્તિ નંબર 2માં તમને શું કહે છે? તો આપણે પહેલાં તો સામગ્રીમાં પેન્સિલ એ તો આપણે લઈ લીધી, બરાબર? તો વાંચીએ આપણે શું કહે છે. દોસ્ત, આજે આપણે જોયેલી વનસ્પતિ નામની પ્રવૃત્તિ કરવાના છીએ. તમે વિચારશો કે એમાં શું કરવાનું? તો જુઓ, નીચે વનસ્પતિના લાંબી યાદી આપી છે. તમે તે વાંચો. જે વનસ્પતિ તમે જોયેલી હોય તેના ફરતે વર્તુળ દોરો. યાદી લાંબી છે, કંટાળો આવે તો રોજ થોડું થોડું કરો. કારણ કે આપણે આ જે પ્રવૃત્તિ હોય એ મહિનાના અંતમાં જમા કરાવવાની હોય. પણ આપણે લખતા જાય, સમજતા જાય અને તમને જ્યારે ટાઈમ મળે ત્યારે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો. હવે જુઓ, તમને એક લાંબી લાઈન આપેલી છે. તમને અલગ અલગ જે વનસ્પતિ છે એના નામ આપેલા છે. હવે તમારે શું કરવાનું? જે વસ્તુને તમે જોયેલી હોય એના ઉપર તમારે વર્તુળ કરવાનું છે.
મેં અહીં તમને સહેલું પડે એના માટે મેં જેટલી વસ્તુ જોયેલી છે એના ઉપર રાઉન્ડ કરી દીધું છે, બરાબર. તમે આમ પણ કરી શકો છો, અથવા તમને આના સિવાય પણ જો તમે કોઈ વસ્તુ જોયેલી હોય તો તેના પર તમે રાઉન્ડ કરી શકો છો. જો લીમડો, ગલગોટો, વડલો, આવા જે આપણા સામાન્ય જીવનમાં આપણે બધા છોડ જોઈ શકતા હોય એવા જેટલા હતા એના ઉપર મેં રાઉન્ડ કરી, અને જો પીળી અંડરલાઇન કરી એટલા માટે કે તમને ઇઝીલી દેખાઈ શકે, બરાબર. તમારે કરવી ફરજિયાત નથી, તમને વ્યવસ્થિત જવાબ છે એ દેખાય એના માટે મેં પીળી અંડરલાઇન કરેલી છે, બરાબર. તો તમે આ રીતના જે તમારી જે પ્રવૃત્તિ છે એ તમે અહીં લખી શકશો, બરાબર. હવે આપણે આગળ વધીએ. તો જો તમને સૂચના કંઈક આપેલી હતી, શું તો કે આ પ્રવૃત્તિમાં 2 બાબતનું ધ્યાન રાખવું. તમારા માટે નથી પણ તમારા મમ્મી પપ્પા માટે છે કે તમારે જે તમને જે આ પ્રવૃત્તિ કરાવશે ત્યારે એને શું કાળજી રાખવી. તો કે બાળક તેણે જોયેલી વનસ્પતિ પર જ કુંડાળું દોરે તે જોવું, બરાબર. વાલી કોઈ જો સાંભળતા હોય તો તેને આ ઇન્સ્ટ્રક્શન ખાસ વાંચી લેવી, બરાબર. તો અહીં આપણી જે પ્રવૃત્તિ નંબર 1 અને 2 છે એ પૂરી થઈ છે. તો ખાસ આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને બાજુમાં રહેલું જે બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, અને ખાસ વિડીયોને લાઇક કરજો જેથી ઘણા બધા બાળકો છે એના સુધી આ વિડીયો પહોંચી શકે. તો આવજો. જય હિન્દ, જય ભારત.